નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના કોઠારા વિસ્તારમાં નશામાં ધૂત ટ્રેલર ચાલકના આતંકથી ભારે અફરાતફરી મચી ગઈ હતી। બેફામ રીતે દોડતા ટ્રેલરે પહેલા રેલવે ફાટક તોડી નાખ્યો હતો અને બાદમાં રસ્તા પર અનેક વાહનોને અડફેટે લીધા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। માહિતી મુજબ ટ્રેલરે 3 કાર અને એક છોટા હાથી વાહનને ટક્કર મારી હતી। અકસ્માતમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ટ્રેલર બેફામ દોડતું હોવાથી રસ્તા પર હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। અકસ્માત બાદ ટ્રેલર રેલવે ફાટક વચ્ચે જ ફસાઈ જતા સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ટ્રેલર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી હતી। હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે।